ત્યારે કહ્યું તો કે તે દામોદર દાસીને ત્યાં ઝારીજી ના ભર્યા, એનો પ્રસાદ ના લીધો. એ કહે તો पहले यहाँ से जाओ, दामोदर दासी की झारी भर के वाको प्रसाद लेके आओ. દામોદર દાસીનું આટલું મહાત્મ્ય છે. આવા તો ઘણા પ્રસંગો જેનું વર્ણન મેં 2 વર્ષ પહેલાં 84 વૈષ્ણવની વાર્તામાં કહ્યું છે, એટલે હવે અનુસંધાન નથી કરતા. 77 વર્ષ ભૂતલ પર બિરાજ્યા અને પછી લીલા વિસ્તારી. આવા દામોદર દાસીને દમલા કહેતા. દમલા શું? અમલા નહીં. અમલા એટલે જેની અંદર કોઈ મલ નથી, કોઈ અપવિત્રતા નથી, જે મલ વિનાના છે એ અમલા. તો આવા દામોદર દાસીને આપણે કોટી કોટી વંદન કરીએ. તો કાલે એમનો પ્રાગટ્ય છે અને કાલે વસંત પંચમી. આખા વર્ષનો પરકીયા ઉત્સવ કાલે. આને ઘણાય વસંત પંચમી કહે, ઘણાય મદન પંચમી કહે, ઘણા બધા નામ. એવું કહેવાય છે કે શંકર ભગવાને કામદેવને બાળી નાખ્યો. હવે એને પાછું પ્રગટિત થવું હતું. હવે જેને શંકર ભગવાન બાળી નાખે એને કોઈ પાછું પ્રગટ કરે ના. બધા પાસે ગયા, બધાએ કીધું, 2 હાથ જોડ્યા. ત્યારે શંકર ભગવાનના સૌથી વહાલા કોણ? આરાધ્ય દેવ ઠાકોરજી. કામદેવ કહે કે આ એમના આરાધ્ય દેવ છે અને આ કાંઈ કરશે તો શંકર ભગવાન પ્રસન્ન થશે. એટલે એમની પાસે આવ્યા કે મારે ફરી પ્રગટ થવું છે, પણ મારી શરત એ છે કે મારી હારે યુદ્ધ કરો. કિલ્લા યુદ્ધ અને અંદરનું યુદ્ધ. અંદર એટલે બધા રૂમમાં કરે, આ કામ યુદ્ધ છે, આ શસ્ત્રવાળું યુદ્ધ નથી. અને 12 કિલ્લા યુદ્ધ, આટલી બધી સ્ત્રીઓ હોય અને એમાં તમે ચ્યુત ના થાવ, એમાં તમારું પતન ન થાય તો તમે જીતા, અને તમારું પતન થાય તો હું જીતું. તમે જીતો તો તમે કહો એમ હું કરું, હું જીતું તો હું કહું એમ. ઠાકોરજી કે ભલે. એ કે કયું યુદ્ધ? કે તું કે. તો કિલ્લા યુદ્ધ કર્યું, એટલે કે 12. વસંત, ચારે બાજુ સુગંધ, ચારે બાજુ વનરાય, ચારે બાજુ વાતાવરણની અંદર કોયલના ટવકાર, સંતને પણ વિચલિત કરે એવી ઋતુ. આમાં પ્રભુની સાથે કામ યુદ્ધ કર્યું, સ્ત્રીઓને, શૃંગારને. પ્રભુ તો અચ્યુત હતા. આપણે ગાય છે ને, અચ્યુતમ કેશવમ નારાયણ. અત્યારે તો આપણે તો પ્રભુ અચ્યુત છે, ગીતામાંય કહ્યું છે. પ્રભુ જીતી ગયા, કામદેવ હારી ગયા. એ કે બોલ હવે. એ કે હવે તમે કહો એમ. જો હારી ગયો તો તમે મારા પુત્ર થાત, અને જીતી ગયા આપ એટલે હવે હું આપનો પુત્ર. તો કામદેવનું પ્રાગટ્ય વસંત પંચમીને દિવસે દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીથી પ્રદ્યુમનનું થયું. એ પ્રદ્યુમન કામદેવ છે, એટલે આને પ્રદ્યુમન પંચમી પણ કહે છે, કામ પંચમી કહે છે, મદન પંચમી પણ કહે છે, વસંત પંચમી પણ કહે છે. તો એ દિવસે વસંત પંચમીથી ડોલ સુધી 41 દિવસ વસંત, ફાગ, હોળી અને ડોલ
10 દિવસ 4 યુથના ભાવથી. પહેલાં ઘરમાં સૂક્ષ્મ ફક્ત આંગળીથી જ ખેલાવાના, પછી આંગણામાં આવે, પછી પાદરમાં અને પછી વનમાં. अब नाच नच्यो तो काहे को घूंघट, પછી ઘોંઘટ બુંઘટ કાંઈ ન રહે. ઠાકોરજીને સખી બનાવે ને નચાવે ને, આ પરાકાષ્ઠા. આખા વર્ષમાં એક જ તહેવાર ઉત્સવ એવો જે 40-41 દિવસ ચાલે અને 4 યુથના ભાવથી. નંદાલયમાં, ભાગોળે, વનમાં અને પછી તો કર હલ્લા. ફાગ એટલે શ્રૃંગારનું સાક્ષાત સ્વરૂપ. અને વિજ્ઞપ્તિ પણ ત્યારે જ આવી હતી. તો આ 41 દિવસ ઠાકોરજી, સામનેજી, ગોપીઓ, ગોપ, સખાઓ, વ્રજમાં 41 દિવસ કોઈ હવે ઘરડું નહીં. બધા યુવાન અને બધા હોરી ખેલ. બરસાને કી લઠ્ઠા મારવડી, નંદગાંવની હોરી. આ 40 દિવસ વ્રજવાસીઓ પાસેથી બધું સાંભળવું ગમે. જુદી જુદી ભાવ નાખે. ગુલાલ ને, ચંદન ને, ચોવાન, બધાનો ભાવ છે. વસંત પંચમીને દિવસે કળશનું અધિવસન થાય. એમાં નવા મોર આવ્યા હોય, આમ્રમંજરી, ખજૂર, કંદ, આસોપાલવ, આ 5 કામદેવના બાણ છે જેને પ્રભુએ જીતી લીધા. જે કળશમાં પધરાવવામાં આવે અને લાલ કપડું કિનારીવાળું બાંધી એને ભોગ ધરવાનું, આરતી કરવાનું, સ્થાપન કરવાનું અને પછી બહાર પધરાવવાનું. ફક્ત વસંત પંચમી સુધી જ. પછી છઠના દિવસ સેવડું થઈ જાય. તો આખા વર્ષમાં 4 અંકુર, 2 સામનેજીના ભાવથી ઠાકોરજી અંગીકાર કરે અને 2 માના ભાવથી આરોગે. હવે દાખલો કે વસંત પંચમી, તો આ બધા અંકુર જે કળશમાં પધરાવ્યા એ સામનેજીના ભાવથી અંગીકાર કરે. પછી માં આવે, ફાગણ, ચૈત્ર મહિનાનો પહેલો દિવસ, ગુડી પડવો. એ દિવસે ઠાકોરજીને લીમડાની કોમળ પત્તી ને મોર, મિશ્રી અને ઇલાયચી એ ઠાકોરજીને અરોગ આવે. અરોગ આવે કોના ભાવથી? માના ભાવથી, કે મારા લાલાને તાવ તર્યો ન આવે, કોઈની નજર ન પડે. પછી વૈશાખ, જેઠ, અષાઢ. અષાઢી બીજે અંકુર એટલે પાછી અંકુરી મગ ફણગાવેલા. ઠાકોરજીને આંખો આવી હતી, કેમે કરીને મટે નહીં. ત્યારે એક આહિરણીએ કહ્યું કે યશોદા, તારે મટાડવી, હું કહું એવું કરીશ. કે મારા પ્રાણ લઈ લ્યો પણ મારા લાલાની આંખ મટી જવી જોઈએ. તો કે મગ પલાળીને તારા હાથમાં રાખ અને ઊભી રહે. એ કોટા ફૂટે ત્યાં સુધી તારે કાંઈ લેવાનું નહીં. ઠાકોરજી કે મારી માને આટલો શ્રમ મારા માટે? યશોદાજી હાથમાં લીધા કે જ્યારે ફૂટે ત્યારે. એક ક્ષણમાં કોટા ફૂટી ગયા. આ તો મા કોના હતા? પણ છતાંય માએ તો પોતે કે ભલે જ્યારે ફૂટે ત્યારે. એ ઠાકોરજી આરોગ્યા, નેત્રો સારા થઈ ગયા. તો એ અષાઢી બીજે જે મગ અંકુરી એટલે ફણગાવેલા એ માના ભાવથી આરોગે. અને પછી આસો મહિનામાં ઠાકોરજી જવારા ધરાવે. એ સામનેજીના વિરહના જવમાંથી
જવારા થયા અને વિરહ દૂર કર્યો કે તમારો વિરહ મારા સર આંખો પર. એટલે એ જવારા ધરાવે એ સામણીજીના ભાવથી અંગીકાર કર્યા. તો આખા વર્ષમાં 4 અંકુર, એમાં 2 સામણીજીના ભાવથી અંગીકાર કર્યો અને 2 યશોદા મૈયાના ભાવથી આરોગે. તો વસંત પંચમી, એમાં કુંજ એકાદશી આવશે, એમાં માવત સાતમ ઠાકોરજીનો પાટોત્સવ આવશે, શ્રીજી બાવાનો. એ જ્યારે જ્યારે જે ઉત્સવ આવશે ત્યારે ત્યારે ઠાકોરજી જીવતા રાખે તો એનું અનુસંધાન કરીશું. હજી એક વસંત પંચમીની વાત. એ દિવસે ટિપ્પણીની શરૂઆત થઈ. કૃષ્ણદાસ ભટ્ટ ઉજ્જૈનથી ને નીકળ્યા ગુસાઈજીને મળવા. હવે ત્યારે તો બધા ચાલીને, ત્યારે ક્યાં આવી વ્યવસ્થા હતી. ઓ બાપા, બહુ શ્વાસ ચડે છે આજે. તો રસ્તામાં વસંત પંચમી આવી. તો એણે હિસાબ કર્યો, 1, 2, 3, 4 ને 5. તો ચોથના દિવસે ખેલાવ્યા. તો શ્રીજી બાવાના શ્રીઅંગ પર સૂક્ષ્મ રીતે ગુલાલ ને બધું હતું. ગુસાઈજી શ્રૃંગાર કરતા, બાવા આજ ક્યું ખેલ કરી? હવે વસંત પંચમી તો કાલે છે, મેં કાવ કરું? આપકે સેવકને આપકી કહાની સે મોકું ખેલ કરાયો તો मैंने तो आनंद से कियो. और આજે તો ચોથ છે. बाबा के वाह मैं कुछ नहीं जानू, आप जानो और आपको कृष्णदास भट्ट जाने. થોડા દી પછી કૃષ્ણ ભટ્ટ આવ્યા. એટલે ગુસાઈજીએ પૂછ્યું, કૃષ્ણ, તે વસંત પંચમી ક્યારે કરી હતી? તો કે આ વારે. કે ત્યારે તો ચોથ હતી મારા વાલા, અમે તો 1, 2, 3, 4 ને 5. કે નહીં, પુષ્ટિ માર્ગમાં બધું નક્ષત્ર પ્રમાણે થાય. જ્યેષ્ઠાભિષેક જ્યેષ્ઠા નક્ષત્રમાં થાય, શ્રાવણ મહિનામાં પૂનમ એ પ્રમાણે થાય. આપણામાં નક્ષત્ર પ્રમાણે બધું થાય. તો કે હવેથી હું ટિપ્પણી લખું છું, એ ટિપ્પણી પ્રમાણે બધાએ ઉત્સવ કરવાના. તો ઘણીવાર તમે જુઓ, આપણે બહાર હોળી ખેલી એવા હોઈએ અને આ બધું પતી ગયું હોય, થાય છે ને, આપણી સામું વધાઈ જોઈએ. કાલ તો ડોલ પતી ગયો અને આ લોકો ક્યાં? ઘણીવાર બધે અનકૂટ થઈ જાય બીજે દિવસે. આપણે નક્ષત્ર પ્રમાણે હોય. આપણે વેદ ઉપનિષદને એટલું જ માન આપ્યું છે. વલ્લભનો સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે, વેદ પારગહ. વેદમાં જે પારંગત છે. તો આપણો માર્ગ આમ બિલાડીના ટોપની જેમ ફૂટતો નથી મારા વાલા. વેદ પ્રતિપાદિત છે. વલ્લભે કોઈ વસ્તુ વેદના ઓળંગીને નથી કરી. એમણે તો ગાયત્રી ભાષ્ય લખ્યું છે. ગાયત્રી એટલે કઈ માતાજી નથી, પણ એનો અર્થ શું થાય એનું વિવરણ કરેલું છે આખા ભાષ્યની અંદર. એ વાંચીએ ત્યારે ખબર પડે કે વલ્લભે આપણને શું શું આપ્યું છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. કાલે જ અમારા હોલમાં વાત થઈ કે આમાં યમનાષ્ટક સર્વોત્તમ બધા કેટલા કરે? બધાએ હાથ ઊંચો કર્યો. પુષ્ટિ માર્ગે બધાને પૂછ્યું કે આનો ભાવ શું? પ્રતિક્ષણ નિકુંજસ માયાવાદ રખ્યતું લાગણી. એક જણને બી નહોતી ખબર. આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા.
સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં પણ જે અંગૂઠા છાપ વૈષ્ણવો છે, જે ભણ્યા નથી, એના ઉચ્ચાર બી એટલા સરસ, પ્રોનાઉન્સ, અને એ અર્થ સહિત બધું બોલે છે, એટલે એમનો ભાવ બી એટલો સરસ. આપણે બધા ઓલા પોપટને શીખવાડ્યું હોય કે બિલાડી આવે એટલે ભાગી જવાનું, ઓલા પોપટને શીખવાડી દીધું એટલે બિલાડી આવી ખાઈ ગઈ કે બિલાડી આવે ભાગી જવાનું. એટલે તારે ભાગી જવાનું છે, અહીંયા બેસી નથી રહેવાનું, પણ ખાલી બોલતા જ શીખવાડ્યું છે. અત્યારે આપણી દશા છેલ્લા 50 વર્ષથી મારે કોઈ ઉપર દ્વેષ નથી, મારો કહેવાનો કોઈ અધિકાર નથી. હું એક તુચ્છનો વૈષ્ણવ છું. હજી કદાચ હું વૈષ્ણવ કેવડાવવાને પણ લાયક નથી. મારામાં એટલા બધા અવગુણ છે. છતાંય એક મન બળે છે એટલે એક વાત કરું. આ કોઈને મારી સલાહ નથી,